અભી કાકા તમે 1 ગ્રામનું મંગળસૂત્ર બનાવ્યા કે 1 ગ્રામના તો કુનભાઈ મારી બહેનો માટે એટલું મસ્ત મંગળસૂત્ર બનાવ્યું છે ને કે જોતા જ ગમી જાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સોનું નહીં પણ સોના જેવું. જો મારી બહેનો મસ્ત મંગળસૂત્ર ફરી પાછું 1 ગ્રામમાં તમારા માટે બનાવી દીધું છે. ડિઝાઇન જોઈ લેજો. જો એકદમ મસ્ત ચોરસકી વર્ક, હેન્ડવર્ક, 200 મિલી આની અંદર ગોલ્ડ રહેવાનું છે. સોના જેવું જ આખું હેન્ડવર્ક કામ રહેવાનું છે. 1 ગ્રામનું મંગળસૂત્ર છે. લાઈફ ટાઈમમાં એકવાર પાલિશ ફ્રી રહેવાનું, લાઈફ ટાઈમ રિપેરિંગ ફ્રી રહેવાનું. સોનું નહીં પણ સોના જેવું. ડિઝાઇન તમને મારી બહેનો જોતા જ ગમી જાય એટલી મસ્ત બનાવી. એનું એરિંગ પણ બતાવી દો છો. પછી નો કહેતા અભિષેકભાઈ 1 ગ્રામમાં મંગળસૂત્રમાં રહી ગયા. જોવો એનું એરિંગ તો જોવો. કોઈ વસ્તુ સોનું ભલે ઊંચું જાય પણ અવધ ઇમિટેશનમાં સોનું મળી જ જવાનું છે મારી બહેનો તમારા માટે. જો કેટલું મસ્ત બનાવેલું છે. સોનું નહીં પણ સોના જેવું મારી બહેનો. જો પહેરાતા જો કેટલું મસ્ત લાગે. કેટલી સરસ ડિઝાઇન બનાવી છે. આવું કલેક્શન જોતો હોય તો અવધ ઇમિટેશનમાં એકવાર અવશ્ય પધારો. તમે એક મંગળસૂત્ર લેવા આવ્યા હશો તો 5 બીજી ડિઝાઇન, બીજી વસ્તુ શોપિંગ કરીને જાશો ને હોલસેલનું યુનિટ આખું અલગ રહેવાનું છે. હોલસેલ વાળા તો અવશ્ય એકવાર અવધ ઇમિટેશનમાં મુલાકાત લ્યો. બગસરાનું ઘરેણું એટલે કે અવધ ઇમિટેશન.